સંધ્યા જ છે. રોજ રોવાનું એટલે સંધ્યા વગર રોવાય નહીં થાય. રોજ રોવાનું એટલે બીજું શું? સંધ્યા. મિત્રો, સંધ્યાના ટાણે આટલી વસ્તુ કોઈ દિવસ ન કરશો. મિત્રો, એક પ્રસંગમાં મોરારી બાપુએ સંધ્યા સમય વિશે ખૂબ સુંદર વાત કહી હતી. તેમણે કહ્યું કે સાંજનો સમય ખૂબ પવિત્ર હોય છે. આ સમયે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. સંધ્યા સમયે ક્યારેય ઝઘડો ન કરવો, ઊંચા અવાજે બોલવું નહીં અને નકારાત્મક વિચારોથી દૂર રહેવું, કારણ કે આ સમય ઘરમાં શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવવાનો હોય છે. જો આપણે આ નાના નિયમો પાળીએ તો આપણું જીવન ધીમે ધીમે બદલાવા લાગે છે. ચાલો હવે આ પ્રસંગને વિગતે સાંભળીએ મોરારી બાપુના મુખેથી. સંધ્યાને ટાણે કોઈ દિવસ ભોજન ન કરે. આ તો સૂર્યાસ્ત પહેલા જૈસે જૈન પરંપરા ભોજન કરે, યા તો સૂર્યાસ્ત. સંધ્યા સમયે ભોજન. હવે દેશકાળ ફરી ગયો એટલે વાત જુદી છે, પણ આ ન પણ આ તો શાસ્ત્રાજ્ઞા છે. મારી ફરજ આપને સંધ્યા ટાણે ભોજન કરવું વર્જ્ય છે. સંધ્યા ટાણે શું વર્જ્ય છે? સંધ્યા ટાણે સુવાય ને. આ તો બપોરે બે ઘડી આડે પડખે થઈ જાય. સૂરજ ક્ષિતિજમાં જાણે બે કોઈનું મિલન થઈ રહ્યું છે ત્યારે સુવાય ને. શાસ્ત્રી બાબા આપણે ત્યાં એ પણ વાત આવી કે સંધ્યાને સમયે વૈદિક બ્રાહ્મણે વેદનો પાઠ પણ ન થાય. યસ, એટલો ગાળો મૂકી દેવો જોઈએ. ત્યાં ન વિદ્વાન રહેવાનું, ન વેદજ્ઞ રહેવાનું, ન વેદ પાઠી, આ બધા જ વિશેષણો ફેંકી દેવાનું, કારણ કે સંધ્યા થઈ છે. સાંજ ઢળે સરિતા ઢળે. મિત્રો, આશા છે કે તમને મોરારી બાપુની આ પવિત્ર વાત ગમી હશે. આવા જ ભક્તિમય અને પ્રેરણાદાયક વિડીયો જોવા માટે અમારી ચેનલ લોલ ગુજ્જુ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરો, જેથી આ સુંદર સંદેશ વધુ લોકો સુધી પહોંચે. અને જો તમે હનુમાન ચાલીસાનો પવિત્ર પાઠ સાંભળવા માંગતા હો તો સ્ક્રીન પર દેખાતા વિડીયો પર જરૂર ક્લિક કરો. ધન્યવાદ.